હેલો વિદ્યાર્થીઓ, સ્વાગત છે તમારું મારી ચેનલની અંદર. આવી ગયા છે આપણે નવા બુક રિવ્યુ સાથે. તો આજે જે બુકના રિવ્યુ કરવાની છે એ બુક છે ધીપ પબ્લિકેશનની પીએસઆઈ મેન્સની બુકલેટ છે, અને બીજી બુક છે એ છે ગુજરાતનો સાંસ્કૃતિક વારસો, આ પણ ધીપ પબ્લિકેશનની છે. તો બંને બુકનો ડેપ્થમાં રિવ્યુ આપણે જોવાના છે, તો એના માટે વિડીયો છેલ્લે સુધી જોજો. તો અત્યારે આપણી પાસે છે પીએસઆઈ મેન્સ બુકલેટ, જે ગુજરાતી પ્લસ ઇંગ્લિશ બંનેનો સમાવેશ થાય છે એની અંદર. હવે પ્રાઇસની વાત કરીએ તો 190 પ્રાઇસ છે. સંપાદકની કલમ અહીંયા જે લખાણ છે એ આરામથી તમે વાંચી શકો પોઝ કરીને. પેજની વાત કરીએ તો પણ 190 પેજીસ છે. અહીંયા આખું ઇન્ડેક્સ આપેલું છે પીએસએના જે સિલેબસ મુજબ. તો પેલું છે નિબંધ. તો નિબંધની અંદર નિબંધ પહેલાં તો કેવી રીતના લખવો જોઈએ ને બધી માહિતી એક પાર્ટમાં આપેલી છે કે કઈ રીતના આદર્શ નિબંધ લખી શકાય. પછી અહીંયાથી ડેમો નિબંધ ચાલુ થાય છે, બરાબર. ભારતીય નવા ફોજદારી કાયદાઓ જે બીએનએસએસ છે, તો પહેલાં કેમ કે પોલીસનું છે તો આઈપીસી હમણાં બદલો તો કદાચ એના વિશે નિબંધ પૂછાઈ શકે, એટલે પોલીસને રિલેટેડ થોડાક નિબંધો જેમ કે સાયબર સુરક્ષા છે, યુનિફોર્મ સિવિલ કોડ છે, કાયદો છે, તો એ પ્રકારના નિબંધ સ્ટાર્ટિંગમાં કવર કરેલ છે. પછી જનરલ નિબંધ બધા કવર કરેલ છે. પોલીસ પ્રજાનો મિત્ર છે, ભારતીય ન્યાય પ્રણાલીમાં શું છે ખામીઓ, આ છે તે છે, ગ્લોબલ સાઉથ અવાજ તરીકે ભૂમિકા ભારતની, બરાબર. તો એવા બધા નિબંધ આપેલા છે. પછી કૃષિ વિશે નિબંધ આપેલો છે, ભારતીય પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત વિશે ભારતનું છે. પછી એઆઈ વિશે છે, અહીંયા ટેકનોલોજી આવી છે, મિશન લાઈફ છે. પછી ભારતના કાયદા વ્યવસ્થા પોલીસની ફરજો શું આવે છે, બરાબર. નૈતિક શાંતિ સુરક્ષા માટે પાયાની સલામતો છે, બરાબર. ટોટલ 20 જેટલા નિબંધો આપેલા છે અહીંયા. પછી સંક્ષિપ્તીકરણ છે, એની અંદર તમને ખબર હોય પ્રિસાઇઝ રેટિંગ જે 1/3 કરવાનું હોય છે, તો એના વિશે પણ એ પણ આપી દીધું છે અહીંયા. તે પણ તમારી પ્રેક્ટિસ માટે છે. તો એ 20 જેટલું આપેલું છે. પછી ગદ્ય સમીક્ષા છે, એની અંદર પેરેગ્રાફની અંદરથી પ્રશ્નો પૂછ્યા જવાબ લખવાના હોય છે. એ પણ 20 છે. પછી અહેવાલ લેખન છે. પહેલાં સ્ટાર્ટિંગમાં અહેવાલ કઈ રીતના શું હોય ને એના વિશે બેઝિક માહિતી આપી દીધી છે. પછી અહીંથી ડાયરેક્ટ અહેવાલ સ્ટાર્ટ કરી દીધા છે કે ભાઈ કઈ જગ્યાને ભાઈ સ્વચ્છતા અભિયાનની મુલાકાત લીધી, સ્મૃતિવન હતું, કચ્છનો ધોરડો ખાતે મુલાકાત છે, વડોદરા પૂરની સ્થિતિ, એનડીઆરએફ ટીમવાળું છે, દિવાળી વેકેશન અંબરી સફારી પાર્ક ગયા છે તમે, એ બધી વસ્તુ. નડિયાદ ખાતે સ્વતંત્ર દિન સત્તાવાર ઉજવણી કરી છે, બનાસકાંઠા નડાબેટ છે. અહીંયા પણ 20, ઓલમોસ્ટ બધા 20 પ્રશ્નો આપેલા છે. પછી પત્રલેખન છે. પત્રલેખનમાં ધ્યાન રાખવા જેવી બાબત અને કઈ રીતના પત્ર લખી શકાય. પછી એના ફોર્મેટ સહિત બધું આપી દીધું છે કે ઔપચારિક હોય તો કઈ રીતના લખવું, અનૌપચારિક હોય તો કઈ રીતના લખવું, બધા પત્રો અહીંયા આપી દીધા છે. જેવા પીએસઆઈને લગતા એ પ્રકારના અફવાઓ, સોશિયલ મીડિયામાં અફવાઓ અટકાવવા શું કરવું જોઈએ, અને કેમ કે જેમ પોલીસ છે એટલે એ પ્રકારના પૂછાવાની સંભાવના છે. પછી ઇંગ્લિશ છે. તો ઇંગ્લિશમાં જીપીએસસી જેટલું આની અંદર છે નહીં. પ્રિસાઇઝ છે. પ્રિસાઇઝ પહેલાં અહીંયા કઈ રીતના ઇંગ્લિશમાં પ્રિસાઇઝ લખવું જોઈએ, કઈ રીતના આટલું મોટું પેરેગ્રાફને 1/3 કરવો જોઈએ, તો એ અહીંયા પ્રેક્ટિસ માટે આપેલા છે. એ પણ 20 જેટલા છે. પછી કોમ્પ્રિહેન્શન છે, એની અંદર પણ જેમ આપણે ગદ્ય સમીક્ષા જોયું એમ કે પેરેગ્રાફમાંથી પછી એના જવાબો શોધવાના હોય છે. તો પ્રેક્ટિસ જેમ જેમ વધારે કરશો એમ વધારે સ્પીડ આવશે, એમાં તો બીજું કંઈ હોય નહીં. આ પણ 20 જેટલા છે. પછી ટ્રાન્સલેશન છે એની અંદર. વીસ જેટલું ટ્રાન્સલેશન. પછી આદર્શ પ્રશ્નપત્રો છે. આપણે ગુજરાતનો સાંસ્કૃતિક વારસો બુક પણ હમણાં લઈએ રિવ્યૂ માટે. તો આદર્શ પ્રશ્નપત્રો કેટલા? ટોટલ 10 જેટલા આદર્શ પ્રશ્નપત્રો છે. આખા તમે પોઝ કરીને જોઈ શકો છો આને. ટોટલ 10 આદર્શ પ્રશ્નપત્રો એ પતે છે. તો અત્યારે આપણી પાસે છે ગુજરાતનો સાંસ્કૃતિક વારસો. તો આનો ડેપ્થમાં આપણે રિવ્યૂ જોઈએ. પ્રાઇઝની વાત કરીએ તો 340, અને પેજીસની વાત કરીએ તો ટોટલ પેજીસ છે આની અંદર 256 છેલ્લે એમસીક્યુ આપેલ છે. તો આપણે હવે આને અનુક્રમણિકા જોઈએ. અનુક્રમણિકાની અંદર આરામથી તમે સ્ક્રીનશોટ લઈ શકો છો કે ભાઈ કઈ કઈ વસ્તુ આપેલ છે, અને પછી પાછળ પણ આપેલ છે. પાછળ ક્રમ પાછો પહેલેથી આપેલો છે. તો ગુજરાતની લોક સંસ્કૃતિનો પરિચય ત્યાંથી શરૂ થાય છે. ગુજરાતની સ્થાપત્ય કળા, બરાબર છે, એની અંદર પણ તમે જોઈ શકો છો બધા સ્થાપત્ય કળાની અંદર જેટલા. પછી જ્યાં જરૂર પડે ત્યાં આપણે અહીંયા ટેબલ મૂકેલા છે. ગુજરાતની શિલ્પકળા છે, ગુજરાતની ગુફા સ્થાપત્ય છે, મહેલ અને કિલ્લાઓ છે,
પછી છેલ્લે અહીંયા અન્ય કિલ્લાઓ, જે અગત્યના કિલ્લાઓ છે તો એનું પણ કોષ્ટક અહીંયા આપેલું છે. પછી ગુજરાતના વાવ અને કુંડ સ્થાપત્ય આપેલ છે, તો બધી વાવ અહીંયા છે એનું આપેલું છે આપણે કોષ્ટક ટેબલ સ્વરૂપે. તો અહીંયા પણ એ કુંડ પણ અહીંયા તમને બધા આપેલા છે. ગુજરાતના તોરણ અને દરવાજા સ્થાપત્ય છે, ગુજરાતના પાળિયા સંસ્કૃતિ છે, ગુજરાતના સંગ્રહાલયો છે, ગુજરાતની હસ્તકળા વિશે માહિતી આપેલ છે, ગુજરાતની કાપડની કળા છે. આ બધું મેન્સમાં પણ તમને કામ લાગી શકે એવી બુક છે આ. અને ઓથેન્ટિક સોર્સનો ઉપયોગ કરીને બનાવેલ છે, કેમ કે મેં અમુક ચેપ્ટર્સ આના વાંચેલા છે એટલે મને ખ્યાલ છે. ગુજરાતની કાષ્ઠકલા છે, ગુજરાતની ચિત્રકળા છે. તો એ ચિત્રકળા સાથે સંકળાયેલ જે મહાનુભાવ છે એના અહીંયા. પછી ગુજરાતનું સંગીત કળા છે, લોકગીત, લોકસંગીત, મતલબ કે સંગીતને એમાં બધું આવી જાય, કે બધા અલગ અલગ વાદ્યો આવી જાય છે એની અંદર. ગુજરાતની નાટ્યકલા છે, નાટ્યકલા સાથે સંકળાયેલ અલગ અલગ મહાનુભાવો છે. ગુજરાતનું સિનેમા છે, જે સિલેબસનો પાર્ટ છે. જે ગુજરાતના લોકનૃત્યો, પછી આદિવાસીઓના જાણીતા વેશ છે. પછી ગુજરાતના શાસ્ત્રીય નૃત્યો વિશે આપેલ છે, મૃણાલ સારાભાઈ ને સોનલ માનસિંહ ને બધા. પછી મેળાઓ છે અહીંયા. પછી અન્ય મેળાઓની અંદર આવી રીતના કોષ્ટક આપી અને એની અંદર એની નોર્મલ માહિતી, કેમ કે આટલા બધા મેળાઓ છે, બધા વિશે બધી ઇન્ફોર્મેશન તો બુક મોટી પણ થઈ જાય. એટલે એવા મેળાઓ છે કે જેમાંથી એટલી બધી ઇન્ફોર્મેશન નથી, તો એને માત્ર કોષ્ટક સ્વરૂપે આપી દીધું છે. તહેવાર અને ઉત્સવ છે, પર્યટન સ્થળો આપેલા છે એની અંદર. લોક સમુદાયો છે, આપણે એક આઈએમપી ટોપિક છે. વેશભૂષા અને ઘરેણાં છે, કઈ કોમના કે કઈ સ્ત્રીઓ કેવા ઘરેણાં પહેર્યા છે, પુરુષો. ખાનપાન છે અલગ અલગ એરિયાનું. પછી ગુજરાતના રમકડા છે, દેવી દેવતાઓ, દરિયાકાંઠાની સંસ્કૃતિ. દેવી દેવતાઓથી જ હમણાં ગઈ STM પ્રશ્ન હતો. દરિયાકાંઠાની સંસ્કૃતિ, રાંદલમાંનો એવો સાહિત્યિક સમથિંગ હતો પ્રશ્ન. પછી ગુજરાતની આદિવાસી સંસ્કૃતિ છે, ગુજરાતી સાહિત્ય છે. સાહિત્યનું પેલા આખું એનું આપી દીધું છે ચાર્ટ સ્વરૂપે, કે મધ્યકાલીન, પ્રાચીન અને અર્વાચીન એવું બધું. પછી અલગ અલગ સાહિત્ય સ્વરૂપો આપી દીધેલા છે. પછી બોલીઓ છે ગુજરાતની, કેટલીક કઈ બોલીઓ. પછી પુસ્તકાલય પ્રવૃત્તિનો વિકાસ થયો છે, જે મોતીભાઈ અમીનને આ તે બધું જે આપણે GI ટેગ ધરાવતી વસ્તુઓ પણ અગત્યનું છે ગુજરાતની અંદર. સંતો સમાજ સેવકો છે. પછી છેલ્લે તમને આપી દીધેલા છે MCQs બધા, તો એની અંદર આપણે પ્રેક્ટિસ કરી શકો તમે MCQ માટે. ઓકે, તો આ બધા PYQ સ્વરૂપે આપેલા છે અહીંયા. તો ટોટલ તમને MCQ મળશે, ઓલમોસ્ટ બધા PYQ આની અંદર સમાવેશ થઈ જાય છે. તો આપણે જોઈએ ટોટલ કેટલા MCQ મળી શકે છે. ટોટલ 1038 MCQ છે. 256 પાનાની બુક છે. તમે એપ્લિકેશન તેને ડાઉનલોડ કરી શકો. કંઈ પણ કન્ફ્યુઝન હોય તો અહીંયા હેલ્પલાઇન નંબર પણ આપેલો છે. તો કેવો લાગ્યો બુક રિવ્યુ જરૂરથી કમેન્ટ બોક્સમાં જણાવજો. અને આવા જ બુક રિવ્યુને જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, લાઇક કરી દો, શેર કરી દો. મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર. ટાટા, ઓલ ધ બેસ્ટ.